હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા ફ્રેન્ડ? તો આજે હું લઈને આવી છું ગુજરાતનું ઉંબાડિયું ફેમસ વલસાડનું. તો અમે આજે ઉંબાડિયું બનાવવાના છે. તો બધા મિત્રો મારો પૂરો વિડીયો જોજો કેવી રીતે અમે બનાવીએ છીએ. તો આ મારા સાસુમાં છે. તો જો આ પાપડી છે. પાપડીના અંદર કિલર નાખીએ છીએ. જો કિલર છે ને ખેતરમાં ઉગે છે તો ખેતરમાં આપણાને આસાનીથી કિલર મળી જાય છે. તો આને કહેવાય કિલર છે. તો એ કિલર એવું છે કે સુગંધ એનો એટલો સરસ આવે છે. અને આ મારા દેરાણી છે. તો દેરાણી બટાકા ધોઈ રહ્યા છે. તો બટાકા પણ ધોવાઈ ગયા છે. ને આ મારા સાસુમાં હસે છે. અને ચટણી પણ વાટી દીધી છે મરચાંની. અમે બટાકા બેગણ અંદર ભરીશું. તો આ જો આ કિલર છે એની સ્મેલ બહુ જ મસ્ત આવે છે. તો આ પાપડી તો આને કહેવાય છે સુરણ કણ. એ પણ મસ્ત લાગે છે. હા, ઉંબાડિયુંમાં નાખવાથી એનો પણ સ્વાદ મસ્ત હોય છે. તો અમે બધા કટિંગ કરી દીધા છે સુરણને. અને આ એક બાજુ મારા સાસુ પાપડી લઈને બેસી ગયા છે કે અંદર બધા મસાલા નાખશે. ચટણી નાખી, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો બધું જ અંદર એડ કરીને એને બરાબર મસળવાનું. તો પાપડીનો સ્વાદ પણ મસ્ત આવે છે. તો આના અંદર અજમો પણ નાખવાનો છે. હા, આ અજમો પણ નાખતા છે. હવે અંદર થોડું તેલ નાખો. થોડું તેલ એડ કર્યું છે. ને કિલર ને બધા મસાલો પણ આવી ગયા છે. આ ગરમ મસાલો છે છેલ્લા. થોડો ગરમ મસાલો પણ એડ કરી દીધો છે. તો હવે જોજો હવે મારી સાસુને કેવી રીતે મસળશે બરાબર. એનો સ્વાદ એકદમ દુગનો થઈ જાય. જો તમે જોઈ શકો છો આવી રીતે એને મસળવાનું હોય બરાબર. તો પાપડીના અંદર મસાલો લાગે. છેલ્લે ફાઇનલી મીઠું પણ નાખી દીધું છે. આમાં મીઠું આખું નાખો ને તો વધારે સારું. ઝીણું પણ ચાલે છે પણ આખું મીઠું નાખો ને તો વધારે સારું કહેવાય, કેમ કે મીઠું લાગે. હવે એક બાજુ હું પણ બેસી ગઈ છું, બટાકા કટિંગ કરું છું. તો બટાકાને આવી રીતે કટિંગ કરવાનું. એક બાજુ કટિંગ કરો પછી બીજા બાજુ કટિંગ કરો. આવી રીતે પછી મસાલો અંદર ભરી દેવાનો. તો હું મસાલો ભરતી છું આવી રીતે. એક સાઈડ ભરવાનું પછી બીજા બાજુ એક સાઈડ પાછું ભરી દેવાનું. આવી રીતે બટાકાને પણ ભરી દેવાનું મસાલો. અને આ બટાકું ખાઈને મતલબ ઉંબાડિયું બની જાય ને પછી એકદમ જોરદાર ખાવામાં એનો સ્વાદ એટલો મસ્ત હોય છે ને. તમે પણ ટ્રાય કરજો કોઈક વાર. તો અમે કેવી રીતે બનાવીએ તો પૂરો વિડીયો મારો જોતા રહેજો મારા ઓલ ફ્રેન્ડ્સ. તો હું બટાકું ભરી દીધું છે. હવે આ વેગન છે ને નાના હોય તો સારું છે, પણ અમને નાના નહીં મળ્યા એટલે અમે મોટા જ લીધા છે. પણ નાના હોય ને તો સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે. તો આ મોટાને પણ હું 4 બાજુ કટિંગ કરી દીધા છે. હવે એને અંદર મસાલો ભરી દીધો છે એને પર. તો એમાં પણ મસાલો આવી રીતે ભરી દો. અને આ રોટલા સાથે ખાઈને તો બહુ જ મસ્ત લાગે વેગન. એમ પણ ખાવો પણ રોટલા સાથે બહુ જ મસ્ત લાગે છે. હવે આ છે કન, શક્કરિયા કન. આ પણ બહુ જ મસ્ત લાગે છે. પણ એમાં મસાલો નથી ભરવાનો. હા, એને ખાલી કટિંગ કરી દેવાનું છે કે નાના છોકરા લોકો ખાઈ શકે. કેમ કે બટાકામાં મસાલો, વેગનમાં મસાલો આવે છે ને એટલે. તો હું બધા જ બટાકા અને વેગન ભરી દીધા છે. મારા સાસુમાં જો હાઈ કરે છે બધાને. તો તમે પણ હાઈ કરી દેજો. અને બધું અમારું મસાલા બધું રેડી થઈ ગયું છે. થોડી વારમાં ભરી દેશું. હવે
કેવી રીતે ભરશો જો. તો ફાઇનલી હું બધું ભરી દીધું છે. આટલો મસાલો બચી ગયો છે. પાપડી બરાબર મસરાઈ ગઈ છે. તો હવે મારી સાસુ જોજો કેવી રીતે ભરશે. માટલામાં ભરશું. થોડો કિલર બચ્યો એ પણ એડ કરી દીધું છે. થોડાક શીંગ દાણા પણ અંદર નાખી દીધા છે. તો શીંગ દાણા નાખે ને તો પણ સારું છે, ખાવામાં મસ્ત લાગે. હા, તો આ છે મારા ડેરાની. એ પણ કહે છે કે લાવ હું પણ થોડા બટાકા ભરી દઉં. તો થોડા બટાકા પાછા થોડા ભરી દીધા વધારે, કેમ કે બટાકા બહુ જ મસ્ત લાગે છે એટલે બટાકા થોડાક વધારે જ ભરી દીધા મેં. તો જો ફાઇનલી આ માટલું લઈ લીધું છે. તો આમાં એક જ જણ ભરી શકે છે, 2 જણ નહીં ભરી શકે. તો મારી સાસુમાએ છે ને કિલર અંદર એડ કરી દીધું છે માટલામાં, જેથી પાપડી બળે નહીં. તો બરાબર કિલર અંદર પાપડીમાં એડ કરી દેવાનું. અરે સોરી, માટલાના અંદર બરાબર કિલર એડ કરી દેવાનું હોય છે. તો જો આવી રીતે બરાબર માટલાના અંદર ભરી દીધું છે કિલર. તો આપણે આગથી સળગાવવાનું હોય છે ને, એટલે પાપડી બળી ના જાય એમ કરીને આ કિલર અમે મૂકીએ છીએ. અને આ કિલરનો સ્વાદ પણ એટલો સુંદર આવે છે કે પાપડીનો સ્વાદ જ બદલાઈ દે છે. તો જો ફાઇનલી પાપડી હવે ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો જો આવી રીતે ભરો, થોડી પાપડી ભરો. થોડા બટાકા મૂકો, થોડા શક્કરિયા મૂકો, શક્કરિયા કણ, પછી થોડા વેગન મૂકો, પછી પાછી પાપડી ઉપરથી નાખો. આવી રીતે આખું માટલું ભરી દેશે. તો જો હવે થોડાક બટાકા અંદર એડ નાખ્યા છે, વેગન નાખ્યા છે, શક્કરિયા કણ નાખ્યા છે. બરાબર અંદર હાથ નાખીને બરાબર ગોઠવી દો, એકના ઉપર એક ના રહી જાય. હવે થોડીક પાપડી પાછી એડ કરીશું. તો પાપડી થોડી કરીને ભરી દીધી છે. આવી રીતે આખું માટલું ભરી દેવાનું છે. તો થોડીક પાપડી બચી, એમાં પેલા સુરનકન પણ એડ કરી દીધા છે. અને અમારું માટલું ફાઇનલ ભરાઈ ગયું છે. તો પાછું કિલર આવે છે ને, તો એ કિલરથી અમે પાછું માટલુંને પેક કરી દીધું છે બરાબર, કેમ કે હવા પણ નહીં જવું જોઈએ અંદર. તો ફાઇનલી અમે માટલું મૂકી દીધું છે અને એનામાં આગ સરખાવતા છે. તો આગ લગાવવાની કોશિશ કરીએ છીએ, પણ હવા એટલી આવતી છે તો જેવા તેવા લાકડા મળ્યા, કેમ કે સિટી વિસ્તાર છે એટલે કચરું પણ નહીં મળે. તો ફાઇનલી આગ લાગી ગઈ છે, સળગાવી દીધું છે. તો જોઈ શકો છો તમે, બરાબર સળગાવવાનું હોય છે. તો અડધો કલાક. તો ફાઇનલી ઉંબાડિયું બનીને રેડી થઈ ગયું છે. તો જો દેખાવામાં પણ એટલું સુંદર બન્યું છે, તો ખાવામાં કેટલું ટેસ્ટી હશે. તો તમે પણ આવો વલસાડનું ફેમસ ઉંબાડિયું. તો પાછા નવા બ્લોગમાં મળીશું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો નવા બ્લોગમાં પાછા મળીશું. ઓલ ફ્રેન્ડ્સ, બાય.